વિદ્યાર્થી મિત્રો, નવી શાળા નિમાણવાથી તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. તત્વોનું આવર્તનીય વર્ગીકરણ. એમાં આવર્તી વર્ગીકરણની અંદર આપણે લેક્ચર 1 માં જોઈ ગયા કે જેમ કે પહેલા તો એ તત્વોને કઈ રીતના ગોઠવવા માટે કે અલગ અલગ એક નકશા પ્રમાણે એક ઉદાહરણ જોયું હતું કે નકશાને કેવી રીતના અલગ અલગ કટકામાં વિભાજિત થયેલો હોય તો એને કેવી રીતના ગોઠવ્યો. પછી સાબુ હતો તો અમુક સાબુની દુકાનવાળા જે દુકાનદારો હોય તો કઈ રીતના સાબુ હોય કે ગમે તે વસ્તુ હોય તો એને કઈ રીતના રાખવી અથવા તો એને વસ્તુ કઈ રીતના સરળતાથી વેચવી એ સરળ પડે એ માટે શું કર્યું હતું કે એની એક પ્રકારની ગોઠવણી કરી હતી. એવી રીતના પછી હતું કે ડોબ્રેનર આપણને ત્રણ ત્રિપુટી આપી હતી કે એને ત્રિપુટીના આધારે શું કર્યું હતું કે એને તત્વોનું વર્ગીકરણ કર્યું હતું. તો એ આપણે જોયું 3 ને 3 નું. તો એમાં જૂથ 1 જે હતું એ શું હતું કે ડોબ્રેનરે જે ત્રિપુટી આપી હતી એનું સમાધાન કરતું નહોતું. એમાં ડોબ્રેનરની ત્રિપુટીનું સમાધાન માટે પહેલી શરત શું હતી કે એનો પરમાણ્વીય દળ હતું એના શું ચડતા ક્રમમાં હોવું જોઈએ. બીજું શું કીધું હતું કે પરમાણ્વીય દળ છે એનું શું લેવાનું કે 3 તત્વો છે એની સરેરાશ લેવાની અને મધ્યમમાં જે તત્વ રહેલું છે અથવા તો બીજા નંબરનું જે તત્વ છે એના બરાબર એ સરેરાશ મળવી જોઈએ અથવા તો એની આસપાસ સમથિંગ મળવી જોઈએ. તો આ બધી એને જે માહિતી આપી એના કારણે જૂથ 1 ના કારણે એ ડોબ્રેનરની ત્રિપુટીના કારણે તે શું કે એની માહિતી આવર્તક કોષ્ટકમાં સાચી ઠરી નહીં. તો એના પછી ઘણા વૈજ્ઞાનિકોએ પ્રયાસ કર્યા. એમાં છે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ. એમાં ન્યુલેન્ડ નામના વૈજ્ઞાનિકે એક અષ્ટકનો નિયમ આપ્યો. કે આ અષ્ટકનો નિયમ કઈ રીતના છે તો આખું ન્યુલેન્ડ નામના જે વૈજ્ઞાનિક છે એને કહેલું છે. એ વૈજ્ઞાનિકે એવા ઘણા તત્વોની શોધ કરી કે જેના આધારે એને ઘણી સફળતાની નજીક અમુક અંશે પહોંચી શક્યા. પણ સાચું આધુનિક આવર્ત કોષ્ટક કેવું હોય તો મેન્ડેલિફ છે અને પછીના એક વૈજ્ઞાનિક છે એને આ રીતના આવર્ત કોષ્ટકની રચના કરી હતી. મેન્ડેલિફમાં પણ થોડુંક એવું હતું કે જે આવર્ત કોષ્ટકમાં અમુક આવર્ત કોષ્ટકો એને ખાલી મૂક્યા છે. જેમ કે નિષ્ક્રિય વાયુ હતા તો આ નિષ્ક્રિય વાયુ સમૂહની એને શોધ થઈ ન હતી પરંતુ એને એવા નિષ્ક્રિય વાયુ એને પછીના જે તત્વો શોધાણા એનો એક અલગથી આવર્ત અથવા તો આખો સમૂહ એને ઊભો કરવામાં આવ્યો હતો. એ હવે મેન્ડેલિફમાં હવે ત્યારે આપણે જોશું કે મેન્ડેલિફે જે તત્વો હતા ખાલી એના સ્થાન તો ખાલી જ રાખ્યા પણ આ જે નિષ્ક્રિય વાયુ હતા એનું સ્થાન એ લોકો શોધી શક્યા ન હતા. પછીના વૈજ્ઞાનિકોએ નિષ્ક્રિય વાયુની પણ શોધ થઈ જેના કારણે એને અલગ સમૂહની રચના કરવી પડી. હવે આ ન્યુલેન્ડ નામના વૈજ્ઞાનિકે શું કર્યું કે ડોબ્રેનરે જે રસાયણશાસ્ત્રી હતા એની અમુક ત્રુટીઓ હતી જે પરમાણ્વીય દળના આધારે તો એને આગળ જ વધારી કે પરમાણ્વીય દળ જે હતું એની ઉપર જ આધાર રાખીને એને આગળ પ્રયાસો શરૂ કર્યા. પછી 1886 ની અંદર ન્યુલેન્ડ નામના વૈજ્ઞાનિકે જોહન ન્યુલેન્ડ નામના વૈજ્ઞાનિકે પરમાણ્વીય દળના આધારે શું કર્યું કે તત્વોના જે પરમાણ્વીય દળ છે એના આધારે આવર્ત કોષ્ટકની રચના કરવાનું શરૂ કર્યું. હવે પછી એને શું કીધું કે એને પણ પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા. પરમાણ્વીય દળના એને પણ ડોબ્રેનરની જેમ જ તે પરમાણ્વીય દળ જે હતું એનો જ તે ઉપયોગ લીધો એક બેઝ તરીકે. એને તે શું કર્યું કે એના ચડતા ક્રમમાં ગોઠવ્યા હતા. પછી શું કર્યું કે સૌથી ઓછા પરમાણ્વીય દળ ધરાવતા તત્વને જે સૌથી ઓછું પરમાણ્વીય દળ ધરાવતું હતું કેવું ઓછું તેને સૌથી પહેલા
જેનું પરમાણુ દળ સૌથી ઓછું હતું તેને જે આવર્ત કોષ્ટક હતું એમાં સૌથી પહેલા રાખવામાં આવ્યો. પછી ક્રમશઃ શું કર્યું કે જે પરમાણુય દળ વધતું ગયું તેમ તેને ક્રમમાં ગોઠવતા ગયા. તો આ જે પરમાણુય દળ હતું સૌથી ઓછું હતું એને સૌથી પહેલા રાખવામાં આવ્યો. પછી ક્રમશઃ પરમાણુય દળના ક્રમમાં શું કર્યું એને આગળ ક્રમમાં મૂકતા ગયા અને એને કુલ તત્વ જે તત્વ છે એ કુલ તત્વ એમાં 56મું તત્વ કયું થોરિયમ. તો આ જે થોરિયમ તત્વ છે ત્યાં સુધી એને શું કર્યું કે ઈ પરમાણુય દળના ક્રમમાં ઈ તત્વોને ગોઠવ્યા. પછીના આગળના તત્વો શું કર્યા કે આગળના તત્વો એને ગોઠવવા સહેલા પડ્યા નહીં. એટલે હવે આ જે 56મું તત્વ હતું ત્યાં સુધીના જે તત્વો હતા એ શું કર્યું કે ન્યુલેન્ડે પરમાણુય દળના ક્રમમાં સતત ગોઠવી દીધા. હવે આ જે 56 તત્વો હતા એ 56 તત્વો છે એને શું કર્યું કે એક ક્રમમાં ગોઠવ્યા હતા. એને પછી જો પ્રત્યેક 8મા તત્વના ગુણધર્મ. હવે પછી શું કીધું કે પ્રત્યેક 8મા તત્વનું જે ગુણધર્મ છે 8મું તત્વ જે આ 8મું તત્વ ગુણધર્મ છે એનું ઈ કોના જેવું કે જે પહેલું તત્વ છે તેના જેવા શું ધરાવતા હોય કે ગુણધર્મ ધરાવે છે. આવું એને કીધું કે 8મું જે તત્વ છે અષ્ટકનો નિયમ એટલે 8 8 તત્વ હું તમને કહીશ કઈ રીતના કે આ જે 8મું તત્વ છે ઈ કેવો કે પહેલા તત્વ જે છે એની જેવો તે ગુણધર્મ ધરાવે છે. તો એને શું કર્યું કે એકના એક સમૂહની અંદર એનો સમાન ગુણધર્મ હોવાના કારણે એને એકના એક સમૂહની અંદર મૂકવામાં આવે છે. હવે પછી એને શું કીધું કે આ જે 8મું તત્વ હતું તેની તુલના અથવા તો 8 એ 8 જે તત્વો હતા એની તુલના કોની સાથે કરી કે સંગીતના સૂર. આ જે 8 એ 8 તત્વોને ગોઠવ્યા પણ પહેલા તત્વને શું મળ્યું કે એના જેવા ગુણધર્મો મળે છે. તો સંગીતના સૂરની સાથે શું કરી તુલના કરી. તુલના કરવી એટલે એક પ્રકારનું એને સરખાવવું કે આ જે બધા તત્વો છે એને સંગીતના સૂરની સાથે શું કર્યું કે સરખાવવામાં આવ્યા. સંગીતના સૂર કયા સા રે ગ મ પ ધ ની સા. જો સારી સાર આ અલગ અલગ છે 1 2 3 4 5 6 7 ને 8 8 એ 8 જે છે એ કેવા છે સંગીતના સૂર છે. આખી ભારતની અંદર વપરાતા આ સૂર છે પણ પશ્ચિમની બાજુ જે સંગીતના સૂર છે એ અલગ છે કે પશ્ચિમ આપણે આંચપણની સાઈડ કઈ રીતના સંગીતના સૂર વાપરવામાં આવે છે તે અલગ છે. હવે આ જે સંગીતના સૂર છે એની સાથે શું કર્યું કે એની તુલના કરી અને એના આધારે તેણે તત્વોને ગોઠવેલા છે કે આ 4 જે 8 એ 8 કુલ ટોટલ 4 આ અને 4 આ. તો આ 8 એ 8 જે સંગીતના સૂર છે આ અલગ અલગ સારે ગમો પધની સા. તો એની સાથે શું કર્યું કે એને સરખાવ્યા છે. એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને 8 એમાંથી આ સા નહીં આવે સારે ગમો પધની. તો આ જે 7 એ 7 છે હવે કઈ રીતના 7 એ 7 પછી 8 એ 8 હું તમને કહું. પહેલું તત્વ એને જો લીધેલું છે આને અલગ અલગ હું તમને દર્શાવી દઉં. પહેલું સા જે ગ મ પ ધ ની પછી પાછું સા એટલે સા પાછો રિપીટ થયો સા રે ગ મ પ ધ ની સા.
એટલે 8 8 પાછું એટલે પુનરાવૃત્તિ થઈ જશે 8 8 તત્વોનો. હવે જો કઈ રીતના એ લોકોએ કીધું કે પહેલું હાઇડ્રોજન લીધેલું છે, પછી લિથિયમ, પછી છે બેરિલિયમ, બોરોન, કાર્બન, પછી છે નાઇટ્રોજન અને ઓક્સિજન. આ તો છે જો આ હીલી, આમાં હાઇડ્રોજન પછી હિલિયમ નથી આવતો. હા હીલી બે બો કા ના ઓ એટલે આ તો ક્રમમાં આવ્યું. પછી પાછું જો ક્લોરીન F, સોડિયમ Na. હવે જો આ જે છે 1 2 3 4 5 6 અને 7 અને આ જે આઠમું તત્વ છે એના પછીનું પ્રથમ તત્વ એ કેવું કે આ જે આઠમું તત્વ હતું એના પ્રથમ તત્વ જેવું તેના ગુણધર્મો ધરાવે છે. તો એને શું કર્યું કે એક સમૂહની અંદર રાખવામાં આવ્યા. પણ પછીનું જે તત્વ આવે, ધારો કે આ જે પૂરા છે અને આના પછીનું જે કેલ્શિયમ તત્વ છે, કેલ્શિયમ તત્વ, એને પછીના જે તત્વો આવે છે એની પછીનો આઠમો ક્રમ ગણીને જે તત્વ આવતું હોય એ પ્રથમ તત્વના ગુણધર્મ કેવા હોય છે કે અલગ હોય છે. તો આ શું થયું કે એને એમ કીધેલું હતું કે આઠમું તત્વનું ગુણધર્મ છે એ કેવા કે પહેલા તત્વ જેવા ગુણધર્મ ધરાવતું હોવું જોઈએ. જો આ પણ આની જેવા તે ગુણધર્મો પણ આ ફ્લોરિન, હાઇડ્રોજન. હવે આખું નિષ્ક્રિય વાયુ કયા છે? નિયોન, પછી એવી રીતના જે અલગ અલગ છે હાઇડ્રોજન એ બધા નિષ્ક્રિય વાયુ છે અને હિલિયમ હોય તે એક પ્રકારનો નિષ્ક્રિય વાયુ છે. તો આ બધા શું છે કે આ નિષ્ક્રિય વાયુ છે એને જો આની સાથે આવી ગયા કે આ ફ્લોરિન પછી અહીંયા ક્લોરીન આવશે, અલગ અલગ સમૂહ એવી રીતના અલગ અલગ આવતા હોય છે તત્વો. તો આ જે તત્વ છે એ આ કેલ્શિયમ પછી શું થાય કે ક્રમશઃ આગળ વધતા જઈએ અને આ અષ્ટકના નિયમ પ્રમાણે ગોઠવતા જઈએ તો આની પછીનું જે આઠમું અને પહેલું તત્વ આવે એ એક સમાન ગુણધર્મ ધરાવતું નથી. અત્યારે લગીન તો સાચું થાય છે કે આ જે કેલ્શિયમ છે કે ત્યાં સુધી જે તત્વોને એને વર્ગીકરણ કર્યું એ બધું કેવું થાય કે એના ગુણધર્મો પ્રમાણે આખા સમૂહની અંદર શું થાય કે સમાન ગુણધર્મ ધરાવતા હોય છે. પરંતુ કેલ્શિયમ પછીનું જે આઠમું અને પ્રથમ તત્વ આવતું હોય એ એક સમાન ગુણધર્મ ધરાવતું નથી. તો આના આધારે બેરિલિયમ અને મેગ્નેશિયમ, જો અહીંયા ક્રમશઃ મેગ્નેશિયમ આ જે તત્વો આવે છે એ એક સમાન ગુણધર્મો ધરાવે છે. લિથિયમ અને સોડિયમ આ પણ એક સમાન ગુણધર્મ ધરાવે છે. પણ કેલ્શિયમ પછીના જે આઠમું અને પહેલું તત્વ આવે એ એક સમાન ગુણધર્મ ધરાવતું નથી. અને બીજું એને એવું કર્યું કે આ જે આવર્તની વર્ગીકરણ કર્યું એની અંદર જે સમાન જે ગુણધર્મો નહોતા ધરાવતા એ તત્વોને પણ શું કર્યું કે એક સમૂહમાં એને ઉમેરી દીધા. એકારે બબ્બે તત્વો લખી નાખ્યા. જેમ કે જો કોબાલ્ટ અને નિકલ આ બંને એક સમાન ગુણધર્મો ધરાવતા નથી, એ સમૂહની અંદર પણ આવતા નથી. ઉપર ક્લોરીન કયો હેલોજન સમૂહ છે પણ નીચે કોબાલ્ટ અને નિકલ એ સમૂહની અંદર સમાવેશ થતો નથી. તો આ શું થાય કે આ એની એક પ્રકારની મર્યાદા કહેવાય કે આ જે સમૂહનું વર્ગીકરણ કર્યું એને ન્યુલેન્ડ નામના વૈજ્ઞાનિકે. તો આ બંને તત્વોને એક સાથે કોઈ લખી શકાય નહીં. એકના એક સમૂહમાં અને એકના એક આવર્તમાં એને કોઈ લખી શકાય નહીં. બંનેના જે ગુણધર્મો છે આ ક્લોરીન એના ગુણધર્મો અલગ છે, જ્યારે કોબાલ્ટ અને નિકલના પણ ગુણધર્મો અલગ છે. એવી રીતના Ca અને La આ બંને તત્વોને પણ એક સમાન આવર્તની અંદર લખવામાં આવેલા છે. હવે આ જે ન્યુલેન્ડ છે એની અમુક મર્યાદા કે આ ન્યુલેન્ડ નામના જે વૈજ્ઞાનિક છે જે અષ્ટકનો નિયમ આપ્યો એની મર્યાદા શું છે એ આપણે જોયું. તમને આમ તો કહી દીધી મર્યાદા કઈ છે પણ હવે એની મર્યાદા લખી નાખવી. પહેલું છે કે અષ્ટકનો સિદ્ધાંત માત્ર ને માત્ર કેલ્શિયમ તત્વ કેલ્શિયમ જે તત્વ છે ત્યાં સુધી લાગુ પડે છે. અને પછીના જે તત્વો આવે એના પછીના જે તત્વો આવતો હોય
કે આઠમા તત્વના ગુણધર્મ કે પહેલા તત્વના ગુણધર્મની જેમ સમાન હોતા નથી. તો આઠમા તત્વનું કેલ્શિયમ પછીના આઠમા તત્વના ગુણધર્મ પ્રથમ તત્વ જેવા સમાન હોતા નથી. તો આ એક પ્રકારની એની મર્યાદા થઈ કે જો એને એમ કીધું હતું કે આઠમું તત્વ છે એ કેવા કે પહેલા તત્વ જેવા જો સમાન ગુણધર્મો ધરાવતું હોવું જોઈએ, પણ કેલ્શિયમ પછી એને ક્રમશઃ ગોઠવણી કરી કુલ ટોટલ કેટલા 56 તત્વોની ગોઠવણી કરેલી છે. તો કેલ્શિયમ પછીના જે આઠમું તત્વ એ પ્રથમ તત્વ જેવા ગુણધર્મો ધરાવતું નથી. આ એક એની મર્યાદા છે. કે ઓલાની અંદર કેમ મર્યાદા હતી એવી રીતના આની પણ એક મર્યાદા છે. પછી બીજું છે કે એણે એમ કીધું છે કે ન્યુલેન્ડે કલ્પના કરી કે કુદરતમાં માત્ર ને માત્ર કેટલા 56 તત્વો હાજર છે. 56 તત્વો. આ એક પ્રકારની મર્યાદા જ કહેવાય કે એને એમ કીધું કે ફિક્સ કહી દીધી કે એટલી જ સંખ્યા છે, પણ હાલમાં આપણે જોયું છે કે કેટલા 118 તત્વોની શોધ નવી થઈ. તો આ એક પ્રકારની એની મર્યાદા છે. ભવિષ્યમાં તો કોઈ અન્ય તત્વો શોધાશે નહીં, પરંતુ ત્યારબાદ અનેક નવા તત્વો શોધાયા જેના ગુણધર્મો અષ્ટકના સિદ્ધાંતને બંધ બેસતા નહોતા. આ એક યાદ રાખવાનું કે માત્ર ને માત્ર કેટલા 56 તત્વોની તેણે હાજરી બતાવેલી છે. બાકી તો અત્યારે શોધ થઈ એ પ્રમાણે કેટલા 118 તત્વોની હાજર થયેલી છે. તો આ શું થયું કે અષ્ટકના નિયમની એક પ્રકારની મર્યાદા દર્શાવે છે. પછીનું ત્રીજું છે જોઈએ કે પોતાના કોષ્ટકમાં તત્વોને બંધ બેસાડવા માટે ન્યુલેન્ડે બે તત્વોને એક જૂથમાં રાખી દીધા. આ એક ખાસ ઓલું છે કે જૂથની અંદર બે તત્વોને સાથે રાખેલા છે. આવું ન કરી શકાય, કારણ કે જો ફ્લોરિન અને ક્લોરીન જે તત્વો છે એના ગુણધર્મો પણ અલગ છે. ક્લોરીન એની સાથે કોબાલ્ટ અને નિકલને સાથેના સમૂહમાં દર્શાવ્યા છે. કે આ જે કોબાલ્ટ અને નિકલ છે એને પણ શું કર્યું કે આ ક્લોરીન અને ક્લોરીન સાથે એક સાથે સમૂહની અંદર દર્શાવેલા છે, પણ તે તેના ગુણધર્મ જેવા સમાન ગુણધર્મ ધરાવતા નથી. આ તો એક એની શું થાય કે મર્યાદા છે. તો ત્રણ મર્યાદા યાદ રાખવાની કે પહેલી મર્યાદા અષ્ટકના નિયમ પર કે કેલ્શિયમ ને પછીનું જે તત્વ આવે એ આઠમું જે તત્વના ગુણધર્મો હોય એ કેવા કે પ્રથમ તત્વ જેવા હોતા નથી. પછી બીજી મર્યાદા કે કુદરતમાં માત્ર કેટલા 56 તત્વો હાજર છે. એને એમ કીધું કે હવે પછીના એક તત્વો મળશે નહીં કે શોધાશે નહીં. તો આ એક પ્રકારની એવું છે કે એની એક પૂર્વધારણા હતી જે આપી હતી એની મર્યાદા એની ખામી કહી શકાય. પણ હાલમાં અત્યારે આપણે જોયું છે કે ઘણા એવા તત્વો છે કે જે શોધાણા છે. હવે ત્રીજું છે કે જૂથની અંદર બે તત્વોને એક સાથે શું કે રાખેલા છે, જેમ કે ક્લોરીન અને ક્લોરીન જે છે એની સાથે કયા કયા કોબાલ્ટ અને નિકલને એક સમૂહમાં દર્શાવ્યા છે. પણ આ સમૂહની અંદર શું થાય છે કે એની મર્યાદા કેવી હોય તો ક્લોરીન અને ક્લોરીનના ગુણધર્મો એક સમાન છે, પરંતુ કોબાલ્ટ અને નિકલના જે ગુણધર્મો છે એ શું કે એની સાથે સમાન થતા નથી. તો આ એક પ્રકારના અષ્ટકના નિયમની શું કે મર્યાદા કહેવાય. ડોબરેનર અને ન્યુલેન્ડ આ બંનેની મર્યાદા અને કઈ રીતના એને આખો અષ્ટકનો નિયમ અને ડોબરેનરે ત્રિપુટી તો આ સમજાવો. એ રીતના તમને એમ પૂછી છે કે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ સમજાવો.
હવે ન્યુલેન્ડના અષ્ટકમાં નિયમની અંદર તમારે કેવું હોય તો એક વ્યાખ્યા છે અથવા તો એક વસ્તુ છે તેને કહી શકાય કે તેણે શું કર્યું કે પરમાણ્વીય દળ છે એના સરતા ક્રમમાં ગોઠવેલા છે. પરમાણ્વીય દળના સરતા ક્રમમાં ન્યુલેન્ડે પણ શું કર્યું કે તત્વોને ગોઠવેલા છે. આ અષ્ટકના નિયમમાં એની જ્યારે ધારણા લખી હોય ત્યારે લખી શકાય છે. હવે પછી છે મેન્ડેલેવનું આવર્ત કોષ્ટક. કે જે અવ્યવસ્થિત હતું એમાંથી વ્યવસ્થિત કરવામાં મેન્ડેલેવનું આવર્ત કોષ્ટક. આપણે એમ કહેવી કે આધુનિક આવર્ત કોષ્ટકની રચનામાં મેન્ડેલેવનો ફાળો છે. તો હવે જે ન્યુલેન્ડ અને ડોબ્રેનર આ બંને વૈજ્ઞાનિકે શું કર્યું હતું કે એની અમુક ખામીઓ હતી જે પરમાણ્વીય દળના કેવા સરતા ક્રમમાં હોવા જોઈએ, પછી એના અમુક જે પરમાણ્વીય દળ હતા તો ડોબ્રેનરે એમ કીધું તો કે વચ્ચેનું જે તત્વ છે એનો પરમાણ્વીય દળનો શું કરવાનું કે સરેરાશ લેવી તેનો વચ્ચેના તત્વ જેવી મળવી જોઈએ. પછી અષ્ટકના નિયમમાં શું થયું કે આઠમું જે તત્વ હતું એના ગુણધર્મો કેવા કે પ્રથમ તત્વ જેવા મળવા જોઈએ, પણ કેલ્શિયમ પછી મળતા નથી. આ વિવિધ પ્રકારની ખામી હતી એને દૂર કરવા માટે મેન્ડેલેવ નામના વૈજ્ઞાનિકે આગળ ને આગળ સતત પ્રયાસ કર્યા. હવે એનું જોઈએ કે આવર્ત કોષ્ટક કઈ રીતના છે. આણે પણ શું કર્યું કે પરમાણ્વીય દળને એક ભાગ લીધેલો છે, પણ એની અંદર પરમાણ્વીય ક્રમાંકને પણ એને સાંકળવામાં આવેલો છે. પરમાણ્વીય દળ અને પરમાણ્વીય ક્રમાંક આ બંનેને સાંકળવામાં આવે છે. હવે હાલમાં આપણે જોઈએ કે પાણી એટલે ઓક્સિજન અને બીજું છે કાર્બન. CO2 લેવી તો એમાં ઓક્સિજન આવે, એમાં કાર્બન આવે. જ્યારે H2O લેવી તો એની અંદર પાણી અને હાઇડ્રોજન બની આવે. તો આ જે ઓક્સિજન છે એ મોટા ભાગના જે સંયોજનો બનતા હોય તો એની સાથે ઓક્સિજન રહેલો છે O2, અને હાઇડ્રોજન નું જોઈએ તો આપણે C2OH આ રીતનું CH3OH CH3CH2OH તો આ વગેરે જેવા કાર્બનિક સંયોજનો બને છે. એની અંદર જો ઓક્સિજન પણ હોય છે અને હાઇડ્રોજન પણ રહેલો હોય છે. તો આ મોટા ભાગના જે સંયોજનો છે એમાં H2 અને O2 આ બંને રહેલા હોય છે. તો આ એને શું કર્યું કે આ બંને જે O2 અને H2 રહેલા છે એને એક પ્રકારના તત્વોને એના આધારે એને અષ્ટકનો નિયમ શું કહેવાય આવર્ત કોષ્ટકમાં એને તત્વોને ગોઠવણી કરી કે આ બંને તત્વો ઓક્સિજન અને હાઇડ્રોજન આ બંનેને એક પ્રકારના શું લીધા કે સેમ્પલ તરીકે લીધા કે આ બંને તત્વોને પહેલા તો કંઈક લેવું પડે કે ધારો કે એવી રીતના કંઈક ધારીને આપણે કરતા હોય તો એ લોકોએ શું કર્યું કે હાઇડ્રોજન અને ઓક્સિજન આ બંનેને પહેલા શું કર્યું કે એક પ્રકારના સમૂહ તરીકે ધારી લીધા. હવે જોઈએ કે તત્વોનું વર્ગીકરણ મુખ્ય શ્રેય કોને કે રસાયણ શાસ્ત્રી જે દમિત્રી મેન્ડેલેવના ફાળે જાય છે. હવે તત્વોના આવર્ત કોષ્ટકનો પ્રારંભિક વિકાસમાં તેમનું યોગદાન કહેવામાં આવે છે. તેમના મૂળભૂત ગુણધર્મો પરમાણ્વીય દળ અને શું કે રાસાયણિક ગુણધર્મો સામ્યતાના આધારે ગોઠવણી કરવામાં આવી હતી. તો એના આધારે આપણે જોયું કે મેન્ડેલેવે કઈ રીતના કે એનું પોતાનું આવર્ત કોષ્ટકની શરૂઆત કરી. તો એને પહેલા કેટલા 63 તત્વોની શું કરી ગોઠવણી કરી. ન્યુલેન્ડ હતા એને કેટલા 56 તત્વો, આને કેટલા 63 તત્વોની ગોઠવણી કરી. પણ આ જે મેન્ડેલેવ નામના વૈજ્ઞાનિક હતા આ 63 તત્વોની ગોઠવણી કરી ત્યારે એને આવર્ત કોષ્ટકમાં જે સમાન ગુણધર્મ ધરાવતા ન હતા એને શું કર્યું કે અલગ આવર્તની રચના કરી હતી. પણ હવે ધારો કે આ લિથિયમ છે, સોડિયમ છે, એની પછીનું ધારો કે ગમે એ તત્વ આવતું હોય જો એના નીચેના સમૂહમાં જો સમાન ગુણધર્મ ધરાવતા ન હોય તો એને શું કર્યું કે અલગ આવર્તની રચના કરી. પણ હવે જો આની પછીનું જે તત્વ ક્રમમાં ન આવતું અને સમાન ગુણધર્મ ન ધરાવતા હોય તો બીજા જેવા ગુણધર્મ ધરાવતા હોય તો એને અલગ સમૂહની અંદર રાખેલા છે. આ એક પ્રકારનું એનું શું કહેવાય કે એક સિમ્પલ જે તત્વો હતા એના ગુણધર્મોની ચકાસણી કે ગુણધર્મો સમાન હોવો જોઈએ એવું એ કહી શકતા હતા.
તો કેટલા તત્વો 63 તત્વોની શું કરી કે એની શરૂઆત કરી ગોઠવવાનો. હવે તેમને તત્વોના પરમાણુય દળ અને તેમના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મો વચ્ચેના શું કર્યા કે સંબંધો તપાસ્યા. એક તો પરમાણુય દળ, પછી ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો. આ બધાના શું કે સંબંધ જોયા કે હાઇડ્રોજન જે તત્વો હોય, આ હાઇડ્રોજન જે તત્વો છે એનું પરમાણુય દળ કેટલું, એના ભૌતિક ગુણધર્મ ક્યાં અને એના રાસાયણિક ગુણધર્મ ક્યાં. હાઇડ્રોજન પછી આવે હિલિયમ, તો એના પણ શું કર્યું કે એવી રીતના હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન આ બધાના એક એક પ્રકારના પરમાણુય દળ, ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોને એને શું કર્યા કે એના સંબંધો જોયા કે આના ગુણધર્મ કેવા છે, આના કેવા છે. એના આધારે શું કર્યું કે અમુક એવી શીટ્ટીઓ બનાવી કે શીટ્ટીઓના આધારે એણે દિવાલ પર ટીંગાડી દીધા બધા તત્વોને. પછી એણે સમૂહમાં જ્યારે વર્ગીકરણ કરવાના હતા ત્યારે શું કર્યું કે જ્યારે જે તત્વના ગુણધર્મો સમાન મળતા હતા એને એ તત્વની અંદર ગોઠવતા ગયા. તો એવી રીતના એણે આખું આવર્ત કોષ્ટકની રચના કરેલી છે. તો યાદ રાખવાનું કે કયા કયા તો પરમાણુય દળ અને ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોના સંબંધના આધારે એણે એના આવર્ત કોષ્ટકની રચના કરી હતી. પછી રાસાયણિક ગુણધર્મોની વચ્ચે મેન્ડેલિફના તત્વો કયા, હાઇડ્રોજન અને ઓક્સિજન આ બંને સાથેના સંયોજનો કેવા હોય છે કે વધારે પડતા હોય છે. તો એને એક તત્વો ક્યાં લીધેલા છે કે હાઇડ્રોજન અને ઓક્સિજન. આ હાઇડ્રોજન અને ઓક્સિજન જે તત્વો છે એના સંયોજનો કેવા હોય છે કે વધારે પ્રમાણમાં રહેલા હોય છે, જેને એક બેઝ પાયા તરીકે લીધેલા છે. તેના આધારે એના આખું મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે તો કોષ્ટકની રચના કરેલી છે. પછી તેમણે ઓક્સિજન અને હાઇડ્રોજનને પસંદ કર્યા કેમ કે અતિ સક્રિય છે અને તે શું કરે કે મોટા ભાગના શું કરતા હોય કે સંયોજનો બનાવતા હોય છે. અતિ સક્રિય અને શું કે વધારે સંયોજનો બનાવતા હોવાને કારણે આ કેવું હોય તો કહી શકાય કે આ બે તત્વો તેને શું કામ લીધા કે એ અતિ સક્રિય છે, કારણ કે એ ગમે તે સાથે પ્રક્રિયા કરી જાય અથવા તો કરે છે. ઓક્સિજન છે એ તો શું છે કે મોટા ભાગની હોય, ધારો કે કોઈ પણ હોય તો એમાં દહન માટે જરૂરી છે. હાઇડ્રોજન પણ એક ધડાકા સાથે દહનશીલ પદાર્થ કહી શકાય. તો આ છે વધારે પ્રકારના શું બનાવતા હોય કે સંયોજનો બનાવતા હોય છે. કયા કયા, હાઇડ્રોજન અને ઓક્સિજન. તો એને એક બેઝ તરીકે લીધેલા છે પણ મેન્ડેલિફ નામના વૈજ્ઞાનિકે. હવે પછી શું કર્યું કે તત્વો દ્વારા બનતા હાઇડ્રાઇડ અને ઓક્સાઇડના શું કર્યું કે તત્વોના વર્ગીકરણ માટે મૂળભૂત ગુણધર્મ પૈકીનો એક ગુણધર્મ તરીકે ગણવામાં આવે છે. એનો એક ગુણધર્મ કેવો હોય તો હાઇડ્રાઇડ અને ઓક્સાઇડ આ બંનેના ગુણધર્મો જોયા કે હાઇડ્રોજન સાથે અને ઓક્સિજન સાથે. જો હાઇડ્રોજન સાથે સંયોજાય તો એને હાઇડ્રાઇડ મળે અને ઓક્સિજન સાથે કોઈ પણ તત્વનું સંયોજન થાય તો એના ઓક્સાઇડ મળતા હોય છે. હવે એના પણ એને શું કર્યા કે ગુણધર્મો જોયા, એના આધારે શું કર્યું કે એનું પણ વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. પછી જો આગળ ત્યારબાદ તેમણે 63 ના કાર્ડ લીધા. હવે પ્રત્યેક કાર્ડ ઉપર શું એના નામ લખ્યા, એના ગુણધર્મો લખ્યા. હવે આ જે કર્યું એના પછી એને શું કર્યું કે એને ટાંકણી વડે દિવાલ પર લગાવી દીધા. આ બધા 63 જે તત્વો હતા એને એના નામ લખ્યા, એના ગુણધર્મો લખ્યા. હવે એની અંદર જે પરમાણુ દળ આવતું હતું એ પણ લખ્યું અને 63 તત્વોને એક પ્રકારની દિવાલ ઉપર લટકાવી દીધા. પછી જે એને છે આખી કઈ રીતના ક્રમમાં ગોઠવણી કરી. જો મોટા ભાગના તત્વો આવર્ત કોષ્ટકમાં સ્થાન મળી ગયું, પરંતુ પોતાના તેમણે અવલોકન કર્યું કે મોટા ભાગના તત્વો આવર્ત કોષ્ટકમાં સ્થાન મળી ગયું હતું અને પરમાણુય દળના ચડતા ક્રમમાં તે તત્વોને ગોઠવાઈ ગયા હતા. આણે પણ શું કર્યું કે પરમાણુય દળ હતું એના ચડતા ક્રમમાં ગોઠવવાનું. પછી એને પરમાણુય ક્રમાંક આપ્યો કે પરમાણુય ક્રમાંકના આધારે કઈ રીતના આખું આવર્ત કોષ્ટકની રચના. હવે
તે પણ અવલોકન કરવામાં આવ્યું કે સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ધરાવતા જુદા જુદા તત્વો એક નિશ્ચિત વિરામ પછી ફરીથી આવે છે. તેના આધારે મેન્ડેલિફના આવર્ત નિયમ બનાવ્યો છે. હવે એનો આવર્ત નિયમ આખો શું છે? તમને એમ કોક પૂછે કે મેન્ડેલિફનો આવર્ત નિયમ, આવર્ત નિયમ જણાવો. 1-2 માર્કમાં પૂછી શકે કે મેન્ડેલિફનો આવર્ત નિયમ છે એ શું છે? કે તત્વોના ગુણધર્મો તેના પરમાણુય દળના કેવા હોય છે? આવર્તનીય વિધેય હોય છે. તત્વોના ગુણધર્મો પરમાણુય દળના કેવા? આવર્તનીય વિધેય. આવું એને કીધું કે આવર્ત નિયમ જે છે મેન્ડેલિફનો આવર્ત નિયમ એને કેવો હોય તો કઈ રીતના કે તત્વોના જે ગુણધર્મો છે એ કોના? પરમાણુય દળના કેવા? ચડતા ક્રમમાં આવર્તનીય વિધેય છે અથવા તો પરમાણુય દળના આવર્તનીય વિધેય છે. આને પણ એક પ્રકારનું ઓલું કરેલું છે કે પરમાણુય દળ લીધું એને પણ એના ચડતા ક્રમમાં ગોઠવેલા છે. પરંતુ એને શું કર્યું? ચડતા ક્રમમાં ગોઠવવા માટે સમાન ગુણધર્મો અને સમાન રાસાયણિક અને ભૌતિક ગુણધર્મોના આધારે એને ચડતા ક્રમમાં ગોઠવેલા છે. આ એક પ્રકારનો શું થયો કે એનો નિયમ થયો. હવે એમાં જે મેન્ડેલિફનું જે આવર્ત કોષ્ટક છે, ધારો કે આ રીતનું આખું મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે, તો એમાં જે આ ઊભો જે છે આવર્ત એને સમૂહ કહેવાય. આખો જે ઊભો છે એને સમૂહ કહેવામાં આવે છે અને જે આડી આખી હરોળ છે એને આવર્ત કહેવામાં આવે છે. આપણે એમ કેવું હોય અમુક અંગ્રેજી શબ્દોમાં તો આને સ્તંભ કહેવાય અને આને રો. આવી રીતના સ્તંભ અને રો એની અંદર અથવા તો કોલમ, આને બીજું કેવું હોય તો કોલમ પણ કહી શકો. કોલમ, સ્તંભ અને કોલમ આ બંનેમાં શું કર્યું? એને વિભાજિત કરેલા હતા. જે ઊભી આખી રેખા આખી લાઈન મળે છે એને સમૂહ કહેવાય અને આડી આખી લાઈન છે એને આવર્ત કહેલા છે. પણ એ મેન્ડેલિફે એને આખું જે આવર્ત કોષ્ટક છે એની રચનામાં તમારે કહેવું હોય તો આવર્ત અને સમૂહના આખું જે સંયોજન છે અથવા તો એનાથી જે મળે એને આવર્ત કોષ્ટકની રચના કરેલી હતી. એનો આ નિયમ યાદ રાખવાનો કે આવર્ત નિયમ કયો છે કે તત્વોના ગુણધર્મોના પરમાણુય દળના આવર્તનીય વિધેય છે. હવે જોઈએ કે એનો આખો આવર્તનીય કોષ્ટક કઈ રીતના આપેલું છે. પણ જે કોષ્ટક આપ્યું એ આખું પરમાણુય દળના કેવા ચડતા ક્રમમાં આપેલું છે. ચડતા ક્રમમાં તો એને આપ્યું, પરંતુ જો અલગ અલગ એના ગુણધર્મો થતા હોય કેવા ભૌતિક કે રાસાયણિક ગુણધર્મો, તો એને જેની સાથે સંબંધ થતો હોય, જેના ગુણધર્મો સમાન થતા હોય એની સાથે રાખેલા છે. હવે જોઈએ એના જો હાઇડ્રાઇડ અને ઓક્સાઇડ એમાં સમૂહ જો કે 83માં પેજ ઉપર મેન્ડેલિફનો આખો આવર્ત કોષ્ટક છે. એમાં એને કયા કે તો હાઇડ્રોજન અને ઓક્સિજન સાથેના બંનેના સંયોજનો લીધા. એમાં હાઇડ્રાઇડ અને ઓક્સાઇડ તો આ બંનેના કઈ રીતના એને સમૂહની અંદર વિભાજિત કર્યા, પછી એના આવર્તમાં કઈ રીતના વિભાજિત કરેલા છે. જો પહેલા સમૂહમાં આપણે આમ આવર્ત જોયું તો ઓક્સાઇડમાં R2O, RO, R2O3, પછી RO2, પછી R2O5, RO3, R2O7 આ બધા કેવા છે? એક પ્રકારના ઓક્સાઇડ છે. પછી જો હાઇડ્રોજન સાથેના જે આવતા R છે ના કોઈ પણ સમૂહ જોડાઈ ગયેલો હોય છે તો RS, RS2, RS3, RS4 તો આવી રીતના વગેરે જે સમૂહો છે એના હાઇડ્રાઇડ અને ઓક્સાઇડ. જો જેમાં ઓક્સિજન હોય એમાં ઓક્સાઇડ હોય અને જેમાં હાઇડ્રોજન રહેલો છે એના હાઇડ્રાઇડ સંયોજનો રહેલા હોય છે. એને પછી જો કે પહેલું જે આવર્ત છે એની અંદર હાઇડ્રોજન, એની પછીનું બીજું છે એમાં લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. તો આ જે તત્વો છે એને જો કે હાઇડ્રોજન હતું તો એની પછીનું ક્રમમાં તત્વ આવતું હોય તો લિથિયમ, તો ઈ એક સમાન કોઈ પણ ગુણધર્મ ધરાવતું નથી.
તો એને શું કર્યું કે એક અલગ પ્રકારના સમૂહની અંદર અથવા તો આવર્તની અંદર એને રાખ્યું. પછીના જે તત્વો આવતા હતા લિથિયમ એને ક્રમશઃ ગોઠવ્યા ક્રમમાં, પણ પરમાણુય દળ તો જો એને જાળવેલું છે. હાઇડ્રોજન છે એનું 1.008 છે, જ્યારે લિથિયમનું 6.939. એવી રીતના ક્રમશઃ શું કર્યું કે પરમાણુય દળ જેમ આવ્યું એના ક્રમશઃ વધારા પ્રમાણે કે જેમ પરમાણુય દળ જેમ વધતું હતું એ ક્રમ તો એને જાળવી રાખ્યો, પરંતુ એને જે ભૌતિક અને રાસાયણિક જે ગુણધર્મો હતા એના સમૂહની અંદર ધારો કે જે તત્વના ભૌતિક ગુણધર્મો સમાન થતા હોય તો એને એ તત્વની નીચે તે રાખવા. કે એવું નહીં કે આ અષ્ટકે કઈ રીતના કર્યું કે એને ક્રમશઃ એક તત્વને બધાને શું કે પરમાણુય દળ વધે છે તો ક્રમશઃ એક તત્વને બીજા તત્વની એવી રીતના વધતા ક્રમમાં મૂક્યા અથવા તો ચડતા ક્રમમાં ગોઠવે. એવું ન કર્યું, પણ એને શું કર્યું કે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો પણ જોયા. તેના આધારે તેણે શું કર્યું કે તત્વોનું વર્ગીકરણ કર્યું. તો આ એક પ્રકારનું મેન્ડેલિફનું આવર્તક કોષ્ટક છે. એ જોવી તો અમુક જે તત્વો છે એના માટે કેવું કે બધા તત્વો માટે આપણે ગણવી તો જો આ બધા તત્વો છે એના સમૂહના આધારે એને ફિક્સ ક્રમમાં ગોઠવેલા છે. પરંતુ અમુક એવા જે તત્વો હતા એને શું કર્યું કે એને ખબર નહોતી કે આ જે તત્વો છે એ આ સમાન ગુણધર્મો ધરાવતા છે કે નહીં. હવે ધારો કે કોઈ પણ એક તત્વ આવતું હોય કે ગમે તે તત્વ હોય તો એનું પરમાણુય દળ એની કરતા વધારે હોય, પણ પહેલા જે તત્વ છે એની કરતા ઓછું હોય તો શું કર્યું કે એને બાકી રાખ્યા. કે અમુક જે તત્વો છે એની જગ્યા નહોતી કે ઈ જે તત્વ હતું એના સ્થાન એને શું કર્યા કે ખાલી રાખ્યા. ધારો કે 8મું અથવા તો 18મો જે સમૂહ છે, સમૂહ 18 કયો છે નિષ્ક્રિય વાયુનો સમૂહ. જો એને ખબર નહોતી પણ એને શું કર્યું કે એને એવી ધારણા કરી કે આ જે તત્વો છે એ અમુક તત્વો એવા છે કે જે ભવિષ્યમાં મળવાના છે અથવા તો એ શોધાશે કે જે આ એની ખાલી જગ્યા પૂરતા હશે. આવું કોણે કીધું કે મેન્ડેલેફ નામના વૈજ્ઞાનિકે કીધું. જ્યારે ન્યુલેન્ડ નામના જે વૈજ્ઞાનિક હતા એને શું કીધું કે 56 તત્વો છે માત્ર ને માત્ર, પરંતુ એની કરતા વધારે તત્વો નથી એવું કીધું. જ્યારે આણે 63 તત્વો તો શું કર્યા કે આવર્ત કોષ્ટકમાં દર્શાવ્યા અને જે ખાલી સ્થાન હતા ત્યાં શું કર્યું કે એણે ધારણા કરી કે ભવિષ્યમાં એવા તત્વો હશે કે જે શોધાશે કે આ મારા જે ખાલી સ્થાન છે ત્યાં એ પૂર્તતા કરતા હશે અથવા તો એ સમૂહ બધા શું કરતા હશે કે એની અંદરના પરમાણુય દળના આધારે અથવા તો પરમાણુય ક્રમાંકના આધારે એ સમૂહ શું થતો હશે કે એના તત્વની શોધ થઈ જશે. આવું એણે કીધું હતું. હવે પછીનો છે મેન્ડેલેફના આવર્ત કોષ્ટકની ઉપલબ્ધિઓ. ઉપલબ્ધિઓ એટલે કઈ રીતના એ બધું આખું મળ્યું તો એના વિશેનો અભ્યાસ આપણે કાલે કરશું. એમાં ઓક્સાઇડ અને હાઇડ્રેટ આ બેના આધારે આખી સમજૂતી છે કે કઈ રીતના ઓક્સાઇડ સાથે અને હાઇડ્રેટ સાથે. હવે તમને આખો પ્રશ્ન એવો થાય કે પહેલો પ્રશ્ન છે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ સમજાવો. તો એમાં તમને કહું તો પહેલા ડોબ્રેનરનું થોડુંક લખવાનું કે ડોબ્રેનર નામના વૈજ્ઞાનિકની ત્રિપુટીના આધારે ન્યુલેન્ડ નામના વૈજ્ઞાનિકે શું કર્યું આખી પરમાણુય અથવા તો જે આવર્તીય કોષ્ટક છે એની આખી વર્ગીકરણ કર્યું. પછી આ જે વર્ગીકરણ છે એના આધારે એને પરમાણુય દળને એક પ્રકારનો બેઝ દીધો. આ બધું સંગીતના સૂરથી માંડીને બધું આ ન્યુલેન્ડના અષ્ટકના નિયમની અંદર લખવાનું છે. પછી ન્યુલેન્ડનો જે અષ્ટકનો નિયમ છે એની મર્યાદા લખવાની 3 આ મર્યાદા લખ્યા પછી આવે છે મેન્ડેલેફનું આવર્ત કોષ્ટક. તમને એમ પૂછે કે મેન્ડેલેફનું આવર્ત કોષ્ટક વિશે સમજૂતી આપો તો મેં જે ટોપિક લખ્યા એ જ લખવાના છે, વધારે લખવાના નથી. એનું આવર્ત કોષ્ટક છે એ તમારે કોઈ લોકોએ તોડવાનું નથી. ખાલી જે તત્વો છે આપણે 20 તત્વો, પહેલા 20 તત્વો કયા જે સૂત્ર પ્રમાણે આવે છે તે એ બધા યાદ રાખવાના છે. બસ અસ્તુ.